જય જયકારો દાદા ભગવાનના જય જયકારો દાદા ભગવાનના સચ્ચિદાનંદ. હતો જ નહીં ને, મને કાગરે લખ્યું તો આટલા દાડા મને લાગ્યું તો આશીર્વાદ તો મળ્યા, પણ આટલા દાડા તો રહેવા દે. પછી રમેશભાઈ રોજ આવું મારે હવાથી હા જોઈતી તો એવું હાલત થઈ ગઈ હતી, ઠેકાણું રહેવું નતું આમાં તાકાત કઈ ઠેકાણું રહેવાય નહીં. આનો તો દમ નીકળી જાય હવાથી હા સુધી રહેવાનું. જોયું તો આપણો એક્સપિરિયન્સ આવી ગઈ એટલે ખરાશ થઈ ગયું ને, એને હાર્ટને પણ બહુ અનુભવ હતો. અહીં તો કેવા બધા કાર અઠ્ઠા ગઠ્ઠા બધાને જોડે એને હેન્ડલ કરેલું એટલે મારું તો એને બહુ ઇઝી પડી ગયું. અને પેલા બધા ડૉક્ટરો આવે બધા જોવા તે એને આને બધું આ બોલે એટલે આ કે મેં આટલા વર્ષ કામ કર્યું શું વાત કરીશ થઈ ગયા હમણાં તો બહુ ઇઝી પડી ગયું બહુ સારું. એટલે એમને તો કામ સહેલું થઈ ગયું, બહુ સહેલું થઈ ગયું. એ લોકો લાઈટ બહુ થઈ ગયા રોજ આવનારા જોવા. પ્રાઇવેટ હોસ્પિટલ હતું ત્યાં કયું સેન્ટર હતું? એ કાર્ડિયાક સેન્ટર બહુ સારું હતું. એમાં સ્ક્રિપ્ટ કરીને હતું કંઈ તો એને બહુ એટલી ખુશ થઈ ગયા એના પર તો. એટલે આટલું બધું અનુભવ છે તેને એટલું વડું એને પછી દાડા તો દાડા ધ્યાન કરી નાખીશું. પછી ઘેર આવ્યો બીજેપી ઘેર આવ્યો કઈ થોડા દાડા રહી પછી પેલી નર્સ આવે જરા અહીંયા થોડું ઇન્ફેક્શન થઈ ગયેલું આખું બધું કાર બધો તો રૂજાઈ ગયો હતો પણ અહીંયા થોડુંક નતું રૂજાઈ ગયું. એટલે અહીંયા ઇન્સ્પેક્શન થયું તો પછી ડૉક્ટરે બોલાવીને કે અહીંયા આવજો. એટલે પછી એટલું થોડું બધું ઓપન કરી નાખ્યું. ઓપન કરી નાખ્યું તો એ બધું ઓપન થઈ ગયું. ઓપન થયા પછી તો હાજા લેવાય નહીં, ત્યારે એમ જ લેવા દેવા પડ્યા તો કશે એને તો બધું પછી એને સરખું કરી દીધું અને હવે હિલિંગ થવા દેવું પડશે. એનો તો ખાસો મહિનો 1.5 મહિનો લાગ્યો હતો મહિના મટતા તો એટલે રહ્યા ત્યાં આગળ. પછી અઠવાડિયું રહીને 10 દાડા રહીને કે જા હું જઉં જા બેન. જતી વખત મેં તને બહુ પડ્યા નહીં કે ના મને તો બહુ મજા પડી ગયા છે, બહુ ખબર પડી કે તમારું ઓળખાણ કરવું આવે પડી મને કે છે તમે આટલા નરમ છે તો મને ખબર જ નહીં. આટલો તને ભળ્યો તો કે નરમ બોલું છું. બહુ વરસાદ હતો ને બહુ નહીં એવું હતું તો કોઈ નજીક હોય તો ખબર પડે. મનોરમા જાણે કે ખરા તમે તો જે કોઈ કામ કરવા સેવા હોય એને જ તમે આ ગમે તે ભૂલ કરો કે છે. પ્રસાદ ઘણો બધો પણ એ તો કશું જ નતું દાદા, તો કાંઈ ન થાય પ્રસાદ પણ તે છતાંય દાદા તમે તો કાંઈ ન થાય સાહેબ એમ લડવાની પાછળનો તાતો ના હોય ને એટલે ગમે તેવું લડ્યા હોય એ કરુણામાં જ વર્તાય બધા. નહીં એ પણ ખરું પ્લસ કે અમારા તમારા કરતા પણ આના કરતા વર્સ્ટ પૈસા ના ભાઈ મને તો હું જાણું કે તમારું તો કશું જ નતું એટલે પૂરતું મને જાણવા મળ્યું. જ્ઞાની પુરુષનો સ્ટેજીસ જાણવા મળ્યા. બહુ સરસ છે આ જોવા મળે છે ને કે આપણે વ્યવહારમાં છીએ રમેશભાઈ જોયું આ વ્યવહારમાં થઈએ શરીર હોય અને નિશ્ચય સાથે હોય આ બે કેમનું હોય આ કેવી રીતે જોવા મળે? કૃપાળદેવ હતા રમેશભાઈ, કૃપાળદેવ હતા. કૃપાળદેવની અંદરની દશા બહારનું દશા કોઈ ના સમજી શકે. કૃપાળદેવ કોઈને નજીક જ નતા આવવા દેતા. કારણ કે કેમ ના આવવા દે? કારણ કે એ પેલા રવજીભાઈને જોયા કરે તો રવજીભાઈ આવે ને એમને ગરમ જુએ ને. હવે એમની પ્રવૃત્તિ પિત્તવાળી હોય તો ગમે ત્યારે પિત્ત ઉછરે તો ગરમ થઈ જાય, શું કરે?
તો પેલા કે આ જ્ઞાની પુરુષ આવા થતા હશે કે આવું થઈ જાય. સમજાય છે? તમે હમણાં કહ્યું ને કે જ્ઞાની પુરુષના સ્ટેજ જોવા મળ્યા. હે? તમે હમણાં એને બોલ્યા એમને કહ્યું. તમે કે જ્ઞાની પુરુષના સ્ટેજ જોવા મળ્યા એ સમજાવો છો જરા. એ તો આવીએ એને બહુ જોયા. સમજાવવાની વાત ચાલે. એને બહુ જોયા અને અમને જોયા છે. અમને પૂછો. પતી ગયું 11 વર્ષ છે. એક વસ્તુ કહું, પેપર ના ફોડી દેશો. અહીંયા પેપર ફોડવાનું ના, અહીંયા સિદ્ધાંતની વાત કરવાની. માઇક લેજો. જેમ છે તેમ કહી દો ને હવે. એને કેમ છે તેમ. એ ભાઈ જ પાછા. આપે. આ બધાને દુનિયાને તો દેખાય એવું જ જોઈએ ને. દેખાય એવું- ચામડાની આંખો. હા, એવું જ સમજાશે. ચાલો ચાલો. છેલ્લા દાદા ભગવાન કેલિફોર્નિયામાં વાત કરી હતી અને પછી એ બોમ્બેમાં પણ વાત કરી હતી. હા, બરોડામાં. શું વાત કરી? ચેપ્ટર 2. કે અમારી છેલ્લી અવસ્થામાં, ધારણી છેલ્લી અવસ્થા નહોતી, દાદા ભગવાન એમ કે અમારી છેલ્લી અવસ્થામાં વખતે અમને સનેપાત થાય અને અમે ગમે તેમ બોલીએ, ગાળો દઈએ, કપડાં ફાડી નાખીએ, ગમે ત્યાં ઝાડો પેશાબ કરીએ, આ કેટલી એક્સ્ટ્રીમિટી પર વાત કરીએ જુઓ, છતાં અમારું જ્ઞાની પદ ખસી જતું નથી. માટે આ દાદાને છોડશો નહીં, એમાં સહેજે સંકલ્પ વિકલ્પ કરશો નહીં. એટલે આપણને ત્યાં નિશંક કરી દીધા એ જ્ઞાની પદ નું પ્રમાણ એમને પેલા વખતે આપ્યું હતું કે બહુ ભાંગ પીવડાવી હતી, ખાસી પીવડાવી હતી, અને છતાં એમ કે વાણી એનું પ્રમાણ છૂટ્યું નહોતું. એટલે કે એને થયું શું કે ફ્રીજમાં મૂકી દીધી હતી. ફ્રીજમાં મૂકેલી એના પપ્પાએ આપેલી શોખીન શિવજીના, એટલે એ ફર્સ્ટ ક્લાસ બનાવી દઈને લહોટીને અને પટેલ કરમસદ ના છોડે કે પછી બહુ લવલી ફર્સ્ટ ક્લાસ બનાવી હતી. પૈસો લાગે એ મજા બહુ. અને એવી આવેલી મૂકેલી પછી મૂકી રાખેલી. એને કહું તું જો ઘડા જેટલું દૂર હોય ને એટલામાં નોખીને માઇલ કરી નાખજે. પછી બધાને શપથ જેવું પ્રસાદ પીરસાય. સમજાય ને? આપેલી અરુણા દાદા કહે પછી અમને જમવા બેસાડે. પછી જમે એટલે પછી છે ને એની અસર ઉપર ચડી છે. દાદા ખબર પડી ગઈ. દાદા બેઠા પણ હું છે ને પણ મને બધું સંભળાય ખરું. બેઠા સત્સંગ ચાલે, દાદાને બધા પ્રશ્ન કર્યા કરે બધા. અને દાદા બોલે, અને બોલે તો ખેંચાતા અવાજમાં એમનું પાણી નીકળતી હતી. બોલો જવાબ બધા ખેંચાતા અવાજમાં જતા, પણ જવાબ પણ ક્લિયર છે એક અને પ્રશ્ન થયા. આ કેવું આગળ કર્યું એક્સ્ટ્રીમ. તારે પછી પેલું હમણાં ખબર પડી કે શું થયું હશે, આટલું બધું કેમ છે, આટલી અસર ના થવી જોઈએ. માઇલ કરી નાખી હતી ને કે હમણાં શું કર્યું તું? મેં માઇલ જ આપી હતી પેલી એટલે પણ પછી પપ્પાએ પૂછ્યું, પપ્પા ના ગાડી એનાથી 4 ગણું લેવું પડે. ના પપ્પા એટલું લીધું. અરે એટલું લે તો બહુ ચડી જ છે ને બહુ સ્ટ્રોંગ કહેવાય કે છે. એના પપ્પા બહુ શોખીન છેડે નહીં પણ હતા. એ શિવજીના ભગત હતા, બહુ ભગત હતા. અને દાદાએ આશીર્વાદ ખૂબ આપેલા, દશાએ બહુ સારી હતી, ઘણી સારી. અરુણાબેનના પપ્પા
એવું આમ તો ભાદરણ પડેલા મોસર ભાદરણ થાય પાછળ હલકા પાછળ રસ્તો જાય છે ને મકાન બધા બધા ઊંચામાં એ એના મોસર પાછળ લાઈન ગમે તે દેખાય આવું છે આવું એટલે એ વાત કરી એટલે જ્ઞાની પુરુષનું જે આ નિશંક પદ છે અને એ બાબતે એટલે ચંદ્રકાંતભાઈ હતા ત્યારે એમને એક વખતે પથરી સ્ટોન ખૂબ દુઃખ દર્દ થયું આ શરૂઆત હવે લગભગ 65 ની વાત કરું છું 66 જ્યારે કાનુભાઈ દાદા જોડે આવે કોઈ વખતે ત્યાંથી તે વખતે તમે કોમ્પ્લેટ જતા કરો છો અને 69માં રહેવા આવ્યા અને આ લોકોને મેં એને બીકમાં દાખલ કર્યા છોકરાઓને અને મેં મામાની પણ ઘર લીધું જ નહીં ત્યારે ત્યાંથી સત્સંગ ચાલુ થયું ત્યાંથી પછી પેલા વર્ષે જ ચાલે વધારે નહીં બહુ પેલામાં કચકચ કરવા લાગે ને માલિક પછી ત્યાંથી ઘરે ગયા પછી ત્યાર પછી પેલું ત્યાં તો 69 પછી ચાલુ થયું દાદર એટલે અહીંયા પહેલો ચાલુ થઈ ગયો એપ્રિલમાં મારે ઘરે પછી ત્યાં આપણે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરથી અમારે પેલું કામ રાખ્યું હતું ને જેટીનું બૈરાપુર કિરીટમાં ત્રાની વાત છે નોસેલીમાં હવે એ ચંદ્રકાંતભાઈને પથરીનું બહુ થયું બહુ દુઃખ પડ્યું અમે દાદાનું એમને બોલાયા તો બંગલે ગયા હતા હા ત્યાં બેઠા બેસાડ્યા ચંદ્રકાંત દાદાની હાજરી દુખ્યા બહુ દાદાની હાજરીમાં પેલું બિયર પીવાય નહીં ને બિયર બહુ લેવો પડે હિસાબ થાય ને તો જલ્દી પછી થઈ એટલે ચંદ્રકાંત વ્યક્તિ વખતે આવું પછી જોયું છું ને તમે ગીતા નથી એટલે ખોટું કહેવાય મને બહુ મોટી કૃપાથી એવી પથરી નીકળતી નથી એટલે વખત દુખ્યું હતું હવે તો પોતે ચડી ગયું બહુ સારું ત્યારે પણ ખરેખર આ જ્ઞાન છે કે મને પણ અનુભવ થયો સંયમ પરિણામ છે સંયમ પરિણામનો અનુભવ છે કે આ સંયમ પરિણામનો જ્યારે વેદના હોય અને જ્ઞાન હાજર રહે એ વખતે ખરી કસોટી થાય છે ત્યારે કોઈ દેહ ઉપર જ્યારે આવે ને experiences body experiences and our soul experiences are two different the two together yet they are different. Do you understand? Do you understand? No, you will you want to. Yeah who not everybody બોડી સોલ એક્સપિરિયન્સ થી જ બોડી એક્સપિરિયન્સ ખબર પડે એનાથી તો પડે એ તો બોડી નું ક્યારે પડે આ બધા એનાથી જ માથાકૂટ કરવા ગયેલા છે ને કોઈને પડ્યું નથી એકેય ઋષિ મુનિ યોગીને પડ્યું નથી મોટા વિશ્વામિત્ર ગયા કશું ના થયું રમેશજી એક મહર્ષિ સાચા દિલના આધારે થયું બાકી કોઈને નથી થયું દુર્વાસા આટલા મોટા હતા કેટલું જબરજસ્ત તપ એનું અહીં યમુના કિનારે એમનો આશ્રમ પ્રકાશ્યો જુઓ જબરજસ્ત એમનો ઉપવાસ જેવું તેવું હતું આ ગોશાલક જેવ કેટલો તપસ્વી 6 વર્ષ સુધી ભગવાન જોડે તપસ્યા કરે છે યોગ કરે છે કેટલી ભયંકર અને યોગ ક્રિયાની એની ફળ પણ કેટલું મળે છે તો સૂર્યનારાયણ જોડે તાકી દે છે એનું તો આપણું ફળ મળે આજે આપણે પેપરમાં વાંચીએ છીએ ને એક કચ્છી ભાઈ છે તે કેરાલામાં હતા પછી એવું સાઉથમાં છે તે સૂર્યનારાયણ જોઈ રહે છે પણ પછી અમુક વખતથી ખાતા જ નથી વર્ષોથી ખાધું જ નથી અમને આટલું છે એવું બધું કહે છે હું તમે કોઈ બધું સાંભળ્યું હશે એમની વાતો પેપરમાં આવે છે આવું બધું આ બધી વાતો આજે બોલીએ છીએ ત્યાર પછી એક આચાર્યની આવી
તો કે અમને 200 ઉપવાસ કર્યા. આ બધું કેવું છે? એક સ્પર્ધાત્મક આ બધી વાતો બની જાય છે. કેવી? કારણ કે મન વચન કાયાથી છે ને. આ જો ક્રિયાઓ કેવો બને છે? જ્યારે મન વચન કાયાનો યોગ જે મારે ભગવાનના સમયમાં હતો, શ્રમણીય યોગ હતો, એ શ્રમણીય યોગ ક્રિયા યોગમાં એક્સરસાઇઝ યોગ બને છે. કેવી રીતે બને જુઓ. એને સંયમથી સમજીને કરવામાં આવે છે, પણ બને છે એક્સરસાઇઝ. એ તો બહુ સાધનો આ લોકોએ કાઢ્યા પાર વગરનો. જોઈએ તેમાં અમારી ભારતીય બધા કે આ લે તે લો, આ ઓછાવો પેલું ઓછાવો કે બહુ ડોલર બહુ જોઈએ. શ્રમણીય યોગ છે કહેવાય છે. કેવો રમતભાઈ કહેવાય? મન વચન કાયાનો યોગ શ્રમણીય યોગ કહેવાય. શ્રમણીય શ્રમને ક્રિયાત્મક યોગ નથી કહેવાતો. શ્રમને હું કરું છું પણ ના હોય. શ્રમમાં કુદરતી પણ હોય સાહેબ. શું કહ્યું? એટલે શ્રવણ શબ્દ બહુ અગત્યનો છે. શ્રવણ શબ્દ ગમે તેમ ન વપરાય. આ લોકોએ સાધુ સંપ્રદાયમાં એક અહીંયા આપવા પૂરતી વ્યવસ્થા કરી. સમણી એટલે એ શ્રમણી સમણી થઈ ગયું, ગુરુણી માંથી ગૌરણી થઈ ગયું. આવું છે. શું કહ્યું? કુદરતી યોગ તો છૂટા પડ્યા વગર થાય છે રીતે. કુદરતી યોગ છૂટા પડવાનો પ્રશ્ન નથી. મન વચન કાયાની એકતાથી બને. એ તે વખત હતો સાહેબ. આ ગૌતમ સ્વામી ને હતો. નહીં તો એટલી બધી વૃદ્ધિ સિદ્ધિ. એ ગૌતમ સ્વામી એમની એટલી બધી વૃદ્ધિ સિદ્ધિ તમે જાણો છો. અષ્ટાપદ બીજા કોઈનું ગજુ નહીં. અને તમને ખબર છે ગૌતમ સ્વામી કોણ હતા? એ બ્રાહ્મણ. એમને સ્થૂળકાય, બહુ સ્થૂળકાય શરીર હતું. સ્થૂળકાય શરીર અને અષ્ટાવક્ર કેવી રીતે જઈ શકે? અનંત સિદ્ધિ રિદ્ધિ હતી. હતું. અને પેલા સાધુઓ તો કેમ કરીને જ ગયેલા હતા. ભૂખે મરીને ગયેલા હતા, થૂંકાઈ ગયેલા. એ ગયા તો રસ્તામાં એક કેમ મળ્યો, પેલા મળ્યા, દેવને બોધ દીધો. દેવ બોધ મળતા જ કેવો જ્ઞાન પામી ગયા. તે મરી ગયા અને આ રહી ગયા કોરા. અને એમને કહ્યું તમે જાઓ દર્શન થાય ઇન્દ્રદેવ કહ્યું તો તમને કેવું જ્ઞાન થઈ ગયું. આ થઈ ગયું, આ લોકોને થયા અને અમને દુર્દુભ્યો થઈને મને કેમ ના થયું? નાનું વચન તો પછી ભગવાન પાસે ભગવાન આ તો એ આવું થઈ ગયું. તો ભગવાન કહે છે તને મેં કહ્યું છે ને ભાઈ કે આપણે એક ક્ષેત્રાવગાહી સિદ્ધ છીએ એક સાથે. આટલું મેં કહ્યું છે. તું શંકા ન રાખ. બસ પતી ગયું. એક ક્ષેત્રાવગાહી બહુ સુંદર કહ્યું છે. એટલે ત્યાં આગળ હતું. એટલે આ જ વખતે આ ક્ષેત્ર નીતિ છે. એથી જ થવાનું છે. એનો મતલબ આ તો આપે છે ને આપણે ડિટ્રોઇટ દેરાસરમાં ગૌતમ સ્વામી આગળ લઈ જઈને મને નમાઈ માથું કહેલું કે તને ખબર છે આ કોણ છે, શું છે? અને પછી એક વાક્ય બહુ મોટું કહ્યું કે કોઈ દાડો આપણું માથું આમ ન થવું જોઈએ. હા બસ તમે કહેલું એ ખાસ બસ ગમે તે હોય. દાદાએ આજ્ઞા આટલી માટે જ આપી છે. આ મહાત્માઓને મહાત્મા પદ મળે છે. એ પદ એડજેક્ટિવ નથી. મહા શબ્દ એડજેક્ટિવમાં નથી. એ ગુણ સૂચક ગુણવાચક શબ્દ છે. રમેશભાઈ યુ અન્ડરસ્ટેન્ડ? એ
એ ગુણવાચક શબ્દ છે, એટલે દશાએ કરીને શબ્દ એ લેવાય છે સાહેબ. એટલે દશા સૂચક શબ્દ છે. એ દેહ સાથેનો જે શબ્દ છે તે દેહ સાથેની સ્થિતિ મૂળ આત્મા, એટલે દેહ સાથેનું માલિકી ભાવપણાની દશા અને સ્થિતિ, એ સ્થિતિમાંથી મુક્ત થઈ અને પોતે માલિકી વગરનો દેહનો માલિકી છૂટી ગયા પછીની સ્થિતિ છે. અને આત્મામાં સ્થિતિ થઈ ગયો એવું, પરંતુ આત્મ સ્વરૂપ હજુ એ થઈ નથી ગયો, પૂરું નથી. એટલે એ વચગાળાનો થયો, પણ દેહના માલિકીપણાથી છૂટ્યો, એટલે દેહ પડોશી બની ગયો. એટલે હવે એ અંતર આત્મ દશા સ્વરૂપ થઈ ગયો. અંતર આત્મ દશા સ્વરૂપ, પૂર્ણ આત્મ સ્વરૂપ, પરમ આત્મ સ્વરૂપ થવા માટે તો બહુ પરમ આત્મ સ્વરૂપ થવાની શરૂઆતમાં એ પરમ આત્મ સ્વરૂપ થઈ અને આવી દશામાં આવી ગયો. પૂર્ણ હા, એ દશામાં આવ્યો ને, એટલે મહાત્મા પદ મળ્યું. આ એટલી બધી મોટી વાત બની છે, પરંતુ આપણે સમજી શકતા નથી. અને એટલા માટે આજ્ઞા મળી અને ફાઇલને મળી. એમને કહ્યું કે આ ફાઇલને અમે આજ્ઞા આપીએ છીએ. શુદ્ધાત્માને આજ્ઞા ન હોય, કેવી રીતે હોય? પરમાત્માને આજ્ઞા કેવી રીતે હોઈ શકે? આજ્ઞા બધી જ રિલેટિવમાં જ જાય, રિયલમાં ન જાય. રિલેટિવમાં જ જાય. રિલેટિવથી મુક્તિ પામ્યા છીએ, અને રિલેટિવથી જે મુક્તિ પામ્યા છીએ એ મુક્તિ પામ્યા પછીનું જે સ્ટેજ છે એક દશાસૂચક સ્ટેજ છે. એ અતિ મહત્વ છે. એ દશાવાન સ્ટેજ છે, મહાત્મા પદ છે. એ સચવાવવું જોઈએ. હવે આજ્ઞાધીનપણે આવી ગઈ. એ હવે તમે એ આજ્ઞામાં આવ્યા એટલે વ્યવહાર દ્રષ્ટિથી તમે આવી રહ્યા. કારણ કે તમે દશાસૂચકપણે, મહાત્માપણે આવી રિયલ દ્રષ્ટિથી તમે આ છો. એટલે તમારી દશાસૂચક એ અંતરાત્મા દશાએ પણ જોડે છો સાથે. એટલે તમારી આજ્ઞામાં એ ભાગ પણ આવ્યો. એટલે ત્યાં આગળ બાવાનું હું પણ વાળું. પણ બાવો શબ્દ બોલો એ યોગ્ય નથી. એ સ્થૂળ શબ્દ છે, કારણ કે રૂપકનું હતું. એ રૂપકનું અહીંયા લેવા જાઓ નીચે દશામાં. કોઈને સમજાવવા માટે કહેલી વાત આવી રીતે બહુ ન લેવાય. હવે સમજાય છે? આજ મોટા મોટી વાત. અને એવી રીતે સમજવા જતા જતા એ વાત સ્થૂળ જતા એટલી બધી બની જાય, પછી ધીમે ધીમે આવું આજ્ઞા નામ થઈ જાય, પછી ક્રમ બની જાય. અક્રમ વિજ્ઞાન વિચાર છે. સંચન સમજાય? વાત સમજજો. અંતર આત્મા દશા અને બાહ્ય દશા એ તો આકાશ જમીનનો ફરક છે. સમજાય? હા, બાવા સમજો, પણ એને સાધક દશામાં સમજો. જો એની યથાર્થતા ન સમજો તો સ્થૂળતામાં ચાલી જશે. સમજો તેનો વાંધો નથી, પણ એની પદ્ધતિ તો રાખો. Is it not so? પૂજા, am I speaking French? થોડું ફ્રેન્ચ બોલે છે. એટલે આપણે જે જ્ઞાન રમેશભાઈ લીધું, રમેશભાઈ ગયા શુદ્ધાત્મા બેસા. રમેશભાઈ ગયા નથી, રહ્યા વ્યવહારમાં, પણ હવે સુંદર થયા, ડાયા થયા. સુંદર. હવે ત્યાં શુદ્ધાત્મા પદ આપી દીધું. પછી હવે શુદ્ધાત્મા થયા. હવે શુદ્ધાત્મા થયા માત્ર એ હજુ શુદ્ધાત્મા થઈ નથી ગયા, પણ પદ પ્રાપ્ત થઈ ગયું. પછી એના સભાનપણામાં આવી ગયા, એટલે અંતરાત્મા દશા થઈ. એ સભાનપણો ભાગ એ અંતરાત્મા ભાગ. એ અંતરાત્મા દશા દાડે દાડે વધતી થઈને પરમાત્મા દશા તરફ જાય છે, ઓટોમેટિક જાય. પણ જ્યારે રમેશભાઈ નો પડોશી વાળો વેગ જ્યારે શાંત હોય, જ્યારે કોઈ બહારની અવસ્થાઓને આધીનના અસરમાં ન હોય, ત્યારે એની પરમાત્મા દશાને ભજ્યા કરે. એ તો એને જોવા જાણવાની જેટલી શક્તિ વધે એ તો બહુ સુંદર વધે, ઓટોમેટિક ચાલે. એ તેની સિદ્ધ સ્તુતિ ચાલ્યા જ કરે. અને એ દશા વધતા તો આપવામાં જ આવી છે. તમે કરો ને, તમને જ્ઞાન છે, જ્ઞાનના વાક્યો છે, ઉપયોગ છે, તમારો ઉપયોગ ખુલ્લો થયો છે, તમારા હાથમાં આવ્યો છે. એને જ પતંગની દોરી કહી. અને પછી એ પરમાત્મા પતંગની દોરી કઈ સાહેબ? કેટલી સ્થિર પતંગ છે,
કારણ કે તે વખતે અસર નથી, તમને અસર નથી. સ્થિર પતંગ છે, એક બાજુ આ છે, એક બાજુ કંદીલ લટકાયેલી છે, કેટલું સ્થિરતાથી એ જલે છે, એ દોરીને બાળતું પણ નથી. પણ જો પતંગ ગોથા બધા ખાતી હોય તો ઉપયોગથી એને સ્થિર કરો તો પેલું કંદીલ એને દોરીનો તો અસર ના કરે ને, ઉપયોગનો તો અસર અલાય ના નાખે ને. પછી બહુ ફાનસો છોડ કર્યા કરે. ગમે છે બહુ દીકરો. એ પરમાત્મા દશા પૂરી થતા થતા જયારે છેલ્લું પતી જાય ત્યારે પરમાત્મા દશામાંથી દીવડાઓ પૂરું થઈ ગયું. જળહળ જ્યોતિ પ્રકાશ, ખ્યાત ચરિત્ર પૂરું. અરે, ખ્યાત ચરિત્ર કે ને પૂરું. પ્રકાશ, જળહળ જ્યોતિ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભક્ત. પણ આ જ વાત અમે સત્સંગમાં પણ આ કેટલું આના વર્ણનો ન હોય, પણ આ તો હવે આ તો થોડુંક વાત કરવા બધી દશાઓ બદલાય. નહીં સમજે એવી વાત છે. આ તો દશાની વાત છે સાહેબ, કુદરતી વાત નીકળી. એટલે જ કહે છે કે મહાત્મા શું છે ખબર પડે તો બહુ એટલું થઈ ગયું. કહેવા માટે જ હું બહુ કહું થઈ છું. ગયું. મહાત્માને એટલા માટે કહું છું કે હું કંઈ બહુ મોટો થઈ ગયો છું, કોઈને સમજાવું છું એવું મારો કોઈ મતલબ નથી. પરંતુ મને એક લાગે કે દાદા અને મહાત્મા પદ મળ્યું તો મહાત્મા પદ એ સચવાઈ જાય. નથી સચવતા કહેવાનો મતલબ જ ના હોય ને. મને એવો સત્તા હક નથી, હું કોઈને કહું પણ નહીં, કોઈ દિવસ ન કહું. કારણ કે મારી નજરોમાં તો એ છે જ. મહાત્મા શું કોઈ છે એ રહે કે નહીં મારે નથી જોવું, મારી નજરમાં છે જ. મને એ ગમે તેવું કરશે છતાં મારી નજરમાં એ છે જાઓ, એ તો હોય. એ ગમે તેવું હશે તો પણ દાદાએ શું કર્યું છે, તમે તમારું સંભાળજો. તમે આ કાળ ગટરોનો જ છે, એટલે કોઈએ કોઈના ઢાંકણા ખોલ્યા વગર તમે તમારો સંભાળ નિકાલ કરી ફાઇલો છે નીકળી જાઓ. શું કહ્યું? ફાઇલો જ્ઞાની પુરુષે આ કારમાં આવી પડ્યા સમજો. એ દહીં વણો ખાય છે, સમજો જરા. આનાથી વધારે શું કે નહીં નથી સમજતા તો શું કરીએ? આપણે પેલા વ્યવહારમાં આયા ચોખ્ખાઈ વાળા, ત્યાંથી ચોખ્ખાઈથી વાતો કરવા માંગીએ છીએ. તે રાખો, સામાજિક ખોટું નથી અને સમાજને આપણે લાભ નથી, ટેકર નથી ચડાવવાનો. જેવું ચડાવશો પછી ખોટું થઈ જાય, એ તો પછી બધા લોકોને ખુલ્લો મેદાન મળે. એવું નથી કરવું આપણે, એવું કહેવાની મતલબ નથી કોઈ જાતનો, એવો જરાય નથી. અને આપણો મહાત્માનો વ્યવહાર હોય પણ નહીં સાહેબ. પસંદ હોઈ શકે, કોઈ દિવસ ન હોય. સમજાયું કે નહીં? એવી તો દરેકને સ્થૂળ જાગૃતિ રહ્યા કરે. અને કોઈને શરીર છે એ શરીરથી કોઈ એ પ્રમાણે ન રહે. દરેકને પોતાની લાશરમ નથી. આ બેન ગમે તેવી હશે. શું વાત કરો છો? એ વાત છે ભાઈ. દાદાજી, એમાં શ્રમનો ભાગ કઈ રીતે આવે? આજે અમેરિકામાં આ પ્રદેશની લાઈફ છે, આપણે તો જોઈએ છીએ. જુઓ છો તમે, આજે બહાર ખુલ્લી રીતે જુઓ છો, ઉઘાડી રીતે જુઓ છો. પણ ભારત અને ભારતમાં પણ આજે બન્યું છે, તમે જુઓ છો. આજનું તાંડવ અને તાંડવ ઉઘાડું નથી જોતા રમેશભાઈ? આજે ક્યાં કળિયુગ અને એનો નાચ અને ગાન ઉઘાડો નથી થઈ ગયો? લોકો છતાં જૈનોમાં જુઓ, દિગંબરો કે છે નગ્ગા મુખ મક્કા. શું કહો છો? શું કહેવા માંગો? શ્રમનો ભાગ અહીંયા કઈ રીતે? શ્રમનો ભાગ અહીંયા ફાઇલ અને ફાઇલોનો સંભાળ અને નિકાલ એ રીતે આવે છે. હું મારા અનંત લક્ષ્મીનો અને લક્ષ્મી ભંડારનો ધણી છું. બસ એ મારું ધન છે અને એને હું સાચવી જાઉં. જ્ઞાન ભંડાર, મહાલક્ષ્મી. બસ એ જ બીજું શું કરે? જે જે વપરાતા ખુશક જેમાં ખૂટતું જ નથી, એ બધા જ કરે છે. વર્તમાનતા જ છે જેમાં. તમારો શું અનુભવ છે? ઘટે છે કે વધે છે? હે? વધે છે. ખુદ તો શ્રમનો ભાગ જરા સમજો તો દાદાજી. શ્રમ. always pick up mic please.
એ અહીંયા આપણને એ લાગુ નથી હા, પણ એટલે પડતું. નહીં છતાં એ તો મન વચન કયાની એકતાના યોગ વાળાની વાતો છે. એ તો 2600 વર્ષ પહેલાની વાત હતી, બરાબર. મહાવીર ભગવાનના સમયની. આ તો હવે બધું ખલાસ થઈ ગયું છે. તારા તો ફાઇલ અને સંભાળની કાળ પતી ગયું, એટલે એને શ્રમ કહેવાય. શું કહ્યું? એને શ્રમ કહ્યો. પણ જે નહીં હોય તો એ શ્રમ નહીં કહેવાય. શું કહ્યું? પછી ક્રિયા થઈ જશે, અને કરતા થઈ જશો, ઓપિનિયનમાં પર્સન બધું ઊભું થઈ જશે, ખબર નહીં પડે. અંદર માથા ઉંચકાશે, ધીમે 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 બધું ઊભું થતું, ખબર એ નહીં પડે. બસ બસ બધું ફર્સ્ટ ક્લાસ. દાદા, ફાઇલ સાથે સ્પષ્ટતા તો હોઈ શકે ને? આપણે સંભાવે નિકાલ જે કરીએ એ ફાઇલ સાથે સ્પષ્ટતા તો ફાઇલ કરાય. એટલે ફાઇલ, બસ. ફાઇલ એટલે ફાઇલ. That's it. मैं कुछ न जानूं, फाइल है. मैं क्या जानूं? नहीं है मैं हूँ, ऐसी बात नहीं है. फाइल उसमें न फाइल में ये स्त्री है और ये पुरुष है, ये तो बाहर से दिखावा से तो कोई ना बोलेगा, तो कुछ फील नहीं होने वाला है उसमें. फिर भी हमारी अंतर्दृष्टि में उसमें कोई फर्क नहीं है, कोई नहीं है. वो दृष्टि से अगर देख लो आप, वो दृष्टि से पहला देख लो तो मालूम हो जाएगा पूरा पूरा. तो बहनों को अपनी लज्जा और लज्जा का भूषण इतनी अच्छी ढंग से फाइल के स्वरूप में सबको बच्चियों के तरह से संस्कार में आप दे सकेंगे, नहीं तो नहीं दे पाएंगे. ये तो लज्जा ही नहीं. आज यहाँ पर अमेरिका में क्या लज्जा रखेंगे आप? क्या है लज्जा? बोलो, है किसी को? आज भारत में नहीं है तो वैसे कपड़े में तो दिखाते हैं नंगे, और नहीं दिखाते सब. क्या बात करते हैं? क्या हंसती है मेरे सामने? हंसती तो नहीं तो अच्छी दिखकर दिखती है, नहीं है, नहीं तो अच्छी नहीं दिखेगी आप. બરાબર છે. मलमल हंसती है. क्या करे टेक्सटाइल वाले को पैसा देती है सब. तुम्हारे पर तो सब पूरा जगत चलता है. अमेरिका की इकोनॉमी किसके ऊपर चलती है? सब आपके लोग तो चलाते हैं. हंसती है. हरकत नहीं है. यहाँ का लोग के बरोबर है. नहीं लगाई, लगाती नहीं है. तेरे को पीछे क्या दिखती है? क्यों बार बार कुछ नहीं करती? હેલોજી, हाँ જય સચિદાનંદ. हाँ बोलो. ગઈકાલે વૃત્તિ વિશે જે વાત થઈ હતી ગઈકાલે અહીંયા સત્સંગમાં, તો વૃત્તિ એ આત્માનો રિલેટિવ ગુણ છે તો આપણે બોલ્યા હતા. અને શ્રીમદ રાજચંદ્રએ આત્મસિદ્ધિમાં કહ્યું વૃત્તિ વહે નિજ ભાવમાં. એ વૃત્તિ કેવી રીતે સમજવાની? એ સ્વાભાવિક થયું. એટલે આત્માનો જે મૂળ ગુણ છે તે મૂળ ગુણ વિભાવપણે જ્યારે હોય છે, એ વિભાવપણે નિશ્ચેતન ચેતનપણે જ્યારે ફ્લો સ્વરૂપે જાય છે ત્યારે એ શક્તિ સ્વરૂપે જગતમાં કામ કરે છે. જગતમાં શક્તિ જે સ્વરૂપે શક્તિ પૂજાય છે તે ખોટું નથી. શક્તિ અને શક્તિની પૂજા એ આત્માની હાજરીને કારણે જ છે. આત્માની હાજરી હોય નહીં અને શક્તિ શબ્દ હોઈ શકે જ નહીં સાહેબ. અને શક્તિ શબ્દ કંઈ પૂતગલ ની શક્તિ નથી એવું નથી. પાછું પૂતગલ પણ એટલું જ શક્તિવાન છે એ સમજજો. એટલા માટે આજે આજના વિજ્ઞાનીઓએ આ અણુમાં અને અણુમાં એની શક્તિમાં એ શક્તિનો
સ્ત્રોત ખુલ્લો થયો તે કયો એટલો બધો સ્ત્રોત છે. હવે એ સ્ત્રોતમાં જઈ ના શકાય તમારાથી. એટલા માટે આઇન્સ્ટાઈને એને બાણા બંધ કર્યા કે ભાઈ અહીંયા ન જાઓ, તમે અહીંયા ન જાઓ. આની મર્યાદા છે. અહીંયા આગળ અણુનું એનું વિભાજન, એનું ફ્યુઝન અને આગળ જવામાં અને એની અંદર જે ગતિ અને એ ગતિમાં અણુના નાના પરમાણુઓમાં જે ગતિ રહેલી છે એની અંદર એ ગતિ મોકલવા અને એ ગતિમાં પછી આપણે એને પાછું મોશન પાછું તમે આપવા જાઓ છો અને કરતા એ મોશનમાં એની ગતિમાં એને મળતા એ કરતા એને મળે છે ને એમાં ફ્યુઝનમાં ચેન રિએક્શન થાય છે. ચેન રિએક્શન મલ્ટિપ્લિકેશન થાય છે. એ મલ્ટિપ્લિકેશનમાં એની શક્તિ ખુલ્લી થાય છે. એ ન્યુક્લિયર ખુલ્લી થાય. Look here, and the way it gets entrapped and entrapped કરીને how you utilize it. And they utilize this way, destruction. Took care. Same energy. રમેશભાઈ બોલો. સેમ માસ એટલે કે મેટર સ્ક્વેર ઓફ ધ સ્પીડ ઓફ ધ લાઇટ એટલે એટલી સ્પીડે. લાઇટની સ્પીડ પાછી જોઈ તો કે પ્રકાશ એ પાછું પરમાણુ જ છે. પ્રકાશ એ બીજું કશું છે જ નહીં. એ પરમાણુ અને પરમાણુનું જ હોવાપણું એ પણ એક સાયન્સ જ છે એનું. એ સાયન્સમાં લાઇટમાં ગયા તો લાઇટ પણ એમાં સાયન્સમાં ગયું. લાઇટનું રિફ્રેક્શન આ તે એ બધા પ્રયોગો એમ્પિરિકલ ફોર્મ્યુલાઝ છે બધી. એ આઇન્સ્ટાઈન બહુ ડીપમાં ગયો અને એમાંથી એને જોયું હતું. અને એના જે દર્શનમાં જે નેચરલ આવ્યું એ દર્શનમાં એમ્પિરિકલ ફોર્મ્યુલામાં સિમ્પલ ઇક્વેશન એના કોમ્પ્લિકેટેડ ઇક્વેશનમાં સિમ્પ્લિસિટીમાં ઇઝ ઇક્વલ એમસી સ્ક્વેર કરાયા. બાકીનું તો ઇક્વેશનો બહુ કોમ્પ્લિકેટેડ છે બધા. એ સામાન્ય મનુષ્યો લેમેનનું કામ નહીં. એ જે મેથેમેટિક્સની એક્સપિરિયન્સ એ લોકોનું જ કામ છે. વેરી હાઈલી એમ્પિરિકલ હાઈલી સાર. એ તો બહુ એ છે ઓરિજિનલ ફિઝિક્સ છે, ક્વોન્ટમ ફિઝિક્સ. સમજ્યા? મને આમાં ઢઢોય ખબર નથી પણ મારું દર્શનમાં એટલું બધું ખુલ્લું થઈ ગયેલું છે. શું કહું હે? પણ એ શબ્દમાં હું શું કહી શકું તમને? बस सब कुछ देख सकते हैं और आप भी देख सकते हैं. क्यों नहीं देख सकते? क्यों नहीं? पूरी ताकत है. कौन रोकता है? दादा ने पर्दा हटा दिया. देखो 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 देखो. नाटक खुल गया है. देखो अभी सो कहाँ जाते हो? अभी तो हो गया है. अभी दूसरा सीन चालू होता है. देखो अभी तो बहुत लंबा चला. मैं तो मुझे नींद आती है. क्या अरे अभी तो खरा सीन आता है. देखो ने क्या? अरे अभी तो पूजा का डांस आएगा. अभी वो देखो. तो नींद आती है. क्या करूं? ये 2 घंटा दिखाया. अभी क्या करूं? नींद आती है. 12 बज गए. ये तो चलता है. यहाँ नींद कैसी? नींद किसको? समझ गई? नींद वाले को. हमें कैसी? बोलो बोल. नींद वाला जिसको नींद आती है वो नींद उसको नींद आवे. हमें कैसी? गुजराती के इंग्लिश हिंदी नहीं आवड़ती है दादाजी. उनकी मम्मी बात समझाएगी. चंदन वाला नहीं देखा तूने? पसंद आया? रियली? उसमें इंग्लिश टाइटल थे ना. અમારે લોલાબેને ચંદનબાળાની કેસેટ જોઈ પણ એ તો 4.5 વર્ષની. મુકુલ બેઠા હતા બાજુમાં તો એ કે એની માં મરી ગઈ ને. That I don't want to see this. I don't want to die everything. Now stop it.
રાજ સ્ટોપ એક કે પછી મા મરી બંધ કરી દીધું નથી જોવું કે નાની છોકરી છે 4 વર્ષની બિચારી. પછી મરી ગયા સુધી સમજાવવું પડે ને અને મરી ગયું કોને કહેવાય એનું સમજાવવું પડે ને તો પછી સમજાય. પછી મુકુલ કે હમણાં આને મરી ગયું નથી ના, સમજાવવું હમણાં પડે. નથી. નાની છે ને એટલે શું સમજાવવું હજુ બહુ યંગ કહેવાય, એકદમ ના કહેવાય. પણ દાદાજી એને બધા જ નામ યાદ, ચંદનબાળા કોણ, રાજા કોણ, કઈ નગરી, બધું એને ટપોટપ યાદ રહી જાય. આ તો બચ્ચાઓને પણ એટલા સંસ્કાર મળે છે રમેશભાઈ, બહુ સંસ્કાર મળે છે. સાહેબને પૂછો, આચાર્ય શિવમુનિજી જે પીએચડી એના પાસે કેટલું 68 વર્ષના છે, એના 800, 900, 1000 શિષ્યો છે, 200-250 સાધ્વીજીઓ, આખું નોર્થ ઇન્ડિયા કેટલું મોટું સંપ્રદાય અત્યારે જમ્મુ કાશ્મીરમાં છે. પૂછો સાહેબ, એમની પાસે 2 કોપી માંગી, મને આપી દો. અને પેલા સાધ્વીજી શું કહ્યું એમને? साधु जी एम कीजिए ऐसी कोई भी अगर आपके पास और भी दूसरी बने ताबड़तोड़ हमें भेज दीजिए, सब भेज दो. जितनी है इतनी भेज दीजिए. इससे तो बहुत समझ मिलती है सबको. अब कहो, बोलो. કુદરતી એ બચ્ચાઓએ આમાં તો એક જૈન નતો. લો 145 છોકરાઓ સ્કૂલના એ આ ભજવ્યું, નોટ એ સિંગલ જૈન. રમેશભાઈ અને રાઇટર, સ્ક્રિપ્ટ રાઇટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને પ્લે એનો સંગીતકાર બધું જ ઓર્કેસ્ટ્રા ગોઠવવાનો. કોઈ પણ જૈન નહોતા, બધા વૈષ્ણવ હતા. કૃષ્ણના ભક્તો. એને જ્ઞાન મળેલું હતું પણ કૃષ્ણના ભક્તો. એને કહેવામાં આવ્યું પણ એને તૈયાર કરી દીધું. કહેવું પડે. આપણે છોકરાઓને તૈયાર કર્યા હે નેચરલ લાગતું હતું. તમે જોયું હતું? નેચરલ લાગે ને. આ લોકો કહે છે કે કોપી રાખવાની છે સેન્ટરમાં. એક સેન્ટરમાં રાખજો, એક તમારે માસ્ટર કામમાં લાગશે બધા. તો જ્યાં બધા ભેગા થયા તો તમને જોવાય. એટલે બચ્ચાઓ બધા ઇંગ્લિશ ટાઇટલ બારી છે બધું. પ્રદીપભાઈ પાસે છે તો ચાલો 10:30 ગઈ. तो हमें आप रजा देंगे? पूजा मैंने रजा આપીશ, પરમિશન. થોડો રેસ્ટ લઈ લઈશું બપોર માટે. સાહેબ છે રજા સાહેબ આપણે બહેનો કાઢવાની